જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર। અને આજે આપણે જોવાના છે ધોરણ 9ના ગણિત વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનું વિભાગ 2 નું પ્રકરણ નંબર 3। તો શરૂ કરીએ આજના વિડીયોને। તમારો પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા બિંદુઓ y અક્ષ પર છે? હવે y અક્ષ પર છે એ શોધવા હોય તો એના તમામ જે બિંદુઓ છે બરાબર એને x m 0 હોવો જોઈએ। ક્યાં ક્યાંના 0 છે? તો કાંઈ નથી, અહીંયા પણ છે નહીં બરાબર, એટલે આ બિંદુઓ ક્યારેય y અક્ષ ઉપર હોઈ શકે નહીં બરાબર। હવે અહીંયા x m 0 છે એટલે બિંદુ c આવશે, ત્યાર પછી અહીંયા x m 0 છે એટલે બિંદુ d પણ આવશે, બિંદુ e માં x m 0 છે એટલે એ પણ આવશે, f માં x m 0 નથી એટલે આ ન આવે, આ g આવશે, h નહીં આવે અને i પણ નહીં આવે, એટલે તમારા બિંદુઓ c d e અને g છે એ y અક્ષ ઉપર છે એવું આપણે કહી શકીએ। માત્ર y અક્ષ હતા, x અક્ષ અને y અક્ષ બેના ભેડાની વાત છે નહીં, માત્ર y અક્ષના બિંદુઓની વાત હતી, એટલે આપણે x m 0 હોય એટલે કે જેનો x m 0 નહીં હોય એ કઈ y ઉપર આવશે નહીં। ત્યાર પછીનો બીજો પ્રશ્ન, નીચેના બિંદુના યામ શોધો। x અક્ષ અને y અક્ષ બંને પર આવેલું હોય। હવે માત્ર ઉદ્ગમ બિંદુ છે 0 0 એ એક જ માત્ર એવું બિંદુ છે કે જે x અને y બે ઉપર આવે, રેડી। ત્યારબાદ તેની કોટી 5 છે અને તે x અક્ષ પર છે, રેડી। કોટી 5 હોય એટલે એ એક્સિયમ બરાબર, x અક્ષને બીજું કોટી પણ કહેવાય, તો એ 5 હોય અને x અક્ષ પર છે એટલે એનો y m 0 હોવાનો એટલે એ બિંદુ થાય 5 0 એ બિંદુના યામ। ત્યાર પછી ત્રીજો, આકૃતિમાં y અક્ષને સમાંતર 3 એકમ અંતર LM રેખા અહીં આપણને આ જે છે એ દોરીને આપી, તો એના ઉપરથી પ્રશ્ન પૂછ્યા બિંદુ P અને Q ના યામ શું છે? બિંદુ P છે એના યામ શું થાય? તો કે P કૌંસમાં 3 2 બરાબર, એનો x યામ 3 છે અને y યામ 2 છે। ત્યારબાદ બીજું બિંદુ Q જે અહીંયા છે એનો x યામ 3 છે પણ y યામ -1 છે એટલે Q 3 અને -1। ત્યારબાદ બિંદુ L અને M ની કોટીનો તફાવત, L અને આ જે M છે બરાબર એની કોટીનો તફાવત એટલે કે એના x અક્ષનો તફાવત। હવે L અને M આ એક જ રેખામાં છે એટલે બેની જે કોટી x અક્ષ છે સમાન છે, એનો તફાવત 3 - 3 થાય એટલે જવાબ મળે તમને 0। ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના બિંદુ કયા ચરણમાં અથવા તો કયા અક્ષ ઉપર આવેલા છે? પહેલું બિંદુ છે -3 5 એટલે કે x યામ -3 છે, y યામ છે એ 5 છે, તો હવે x યામ માઇનસ હોય અને y યામ પ્લસ હોય એવું તો ક્યાં થાય? તો કે એ થાય ચરણ નંબર 2 ની અંદર। ત્યારબાદ x યામ પ્લસ અને y યામ માઇનસ એવું ક્યાં થઈ શકે? તો કે એ થાય ચરણ નંબર 4 માં। ત્યાર પછી x યામ 2 છે, y યામ 0 એટલે કે y નું કોઈ બિંદુ જ નથી, માત્ર x નું છે એટલે સીધી વચ્ચે x અક્ષ ઉપર આવેલું બિંદુ છે। અને બીજું છે -3 અને માઇનસ છે, બે યામ છે માઇનસ હોય એ માત્ર ત્રીજા ચરણમાં જ શક્ય છે। ત્યાર પછીનો પ્રશ્ન, નીચેની યાદીમાં આપેલ બિંદુનું સ્થાન યામ સમતલમાં ક્યાં હોય તે જણાવો। સેમ ટુ સેમ આગળ હમણાં જોઈએ એવો જ પ્રશ્ન। 10 અને 40 છે, બે યામ છે ધન છે માત્ર પહેલા ચરણમાં। ત્યારબાદ -30 અને 0 x યામ છે, y યામ નથી એટલે x અક્ષ ઉપર આવેલું બિંદુ છે। અહીંયા 50 અને -40 x યામ પ્લસ હોય અને y યામ માઇનસ હોય એવું ચોથા ચરણની અંદર થાય, અને ડી બિંદુ છે એનો x યામ 0 છે એટલે સીધી વાત છે કે y અક્ષ છે એના ઉપર જ આવેલું હશે, એટલે કે એનું થાય y અક્ષ પર આવેલું બિંદુ છે એ બિંદુનું સ્થાન છે, રેડી। તો મિત્રો અહીંયા તમારું આ નાનકડું ચેપ્ટર અને સાવ સહેલું ચેપ્ટર છે એ થાય છે પૂરું। આપણે જલ્દીથી એક નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી બધાને જય હિન્દ।